ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં એવો હાઈ ડ્રામા જોવા મળ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। દિવસભર ચાલેલા સસ્પેન્સ, ઉત્તેજના અને ભારે રસાકસી બાદ આખરે ધાનપુરમાં સત્તાનું એક એવું અનોખું સમીકરણ રચાયું જેને આખા ગુજરાતના રાજકારણને હચમચાવી દીધું છે। ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ। જ્યારે મતોની ગણતરી થઈ ત્યારે આખો હોલ સન્ન રહી ગયો। ભાજપને મળ્યા 12 મત અને આપને પણ મળ્યા 12 મત। બંને પાર્ટીના સભ્યો અડગ રહ્યા અને 12 મતો પડતા આખરે બાજી પલટી ગઈ ટાઈમાં। બંને પક્ષો વચ્ચે કાંટો બરાબરી પર આવીને અટકી ગયો। હવે સવાલ એ હતો કે ગાદી પર કોણ બેસશે। આખરે કાયદાકીય જોગવાઈ મુજબ આ મહાજંગનો ફેસલો કરવા માટે સહારો લેવો પડ્યો ચિઠ્ઠીનો। નસીબના ખેલ પર આખી પંચાયતની સત્તા ટકેલી હતી। પ્રમુખ પદ માટેની ચિઠ્ઠી જેવી ખોલવામાં આવી તેમાં નામ નીકળ્યું આમ આદમી પાર્ટીના સોનલબેન ભુરિયાનું। સોનલબેન વિજેતા જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના ખેમામાં જશ્નનો માહોલ છવાઈ ગયો। જ્યારે ઉપપ્રમુખ પદની ચિઠ્ઠી ખુલી ત્યારે નસીબે ભાજપનો સાથ આપ્યો। ભાજપના નયનભાઈ બારિયાનું નામ ખુલતા તેઓ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા। આ વિસ્તાર પૂર્વ મંત્રી અને કદ્દાવર ધારાસભ્ય બચુભાઈ ખાબડનો ગઢ ગણાય છે। પોતાના જ ગઢમાં પ્રમુખ પદ ગુમાવવું એ ભાજપ માટે બહુ મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે। ચિઠ્ઠીના સહારે જ સાચું પણ આપ અહીં ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહી છે। દિવસભરના હાઈ ડ્રામા, આક્ષેપ પ્રતિ આક્ષેપો અને ભારે ટેન્શન બાદ આખરે નસીબની ચિઠ્ઠીએ ધાનપુર પંચાયતનો ફેસલો કરી દીધો છે। હવે જોવાનું એ રહેશે કે વિરોધી વિચારધારા ધરાવતા પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મળીને ધાનપુરનો કેટલો વિકાસ કરે છે। ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની આજે આપણે વરણી કરવામાં આવી। એમાં ટોટલ આપણે 24 સભ્યશ્રીઓ છે, જેમાં 12 મત પડતા આપણે ચિઠ્ઠી ઉછાળીને નામ સિલેક્ટ કર્યા છે। જેમાં પ્રમુખશ્રી તરીકે ભુરિયા સોનલબેન અલ્કેશભાઈ આમ આદમી પાર્ટી તરફથી અને ઉપપ્રમુખશ્રી તરીકે નયનકુમાર જુવાનસિંહ બારિયાભાઈ જે ભારતીય જનતા પાર્ટીમાંથી સિલેક્ટ થયા છે। હા બેન બોલો। મારું નામ ભુરિયા સોનલબેન અલ્કેશભાઈ। આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ છે, એમાં સરખા મત દોનોના છે, તો સીટી ઉછાળવામાં આવી હતી, તો એમાં મારું નામ ભુરિયા સોનલબેન અલ્કેશભાઈ નીકળ્યું આમ આદમી પાર્ટી, અને એમનો હું આભાર માનું છું અમારા તાલુકા। સૌપ્રથમ તો આપની મીડિયાને જોહાર। અને આજનો દિવસ એટલે ધાનપુર તાલુકા પંચાયતની અંદર આજે પ્રમુખની જે વરણી કરવાની હતી એમાં આમ આદમી પાર્ટીના સોનલબેન અલ્કેશભાઈ ભુરિયા જેઓ પ્રમુખ તરીકે વરણી થઈ છે। અને આ બદલ તમામ ધાનપુર તાલુકાના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ આમ આદમી પાર્ટી સાથે રહેનાર તમામ મતદારોને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારો વતી દરેકને અમે ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ, અભિનંદન કહીએ છીએ। કારણ કે આ એક પલ છે કે જેની વર્ષોથી રાહ જોતા હતા કે ધાનપુરની અંદર એકવાર પલટો વાગે અને એક ક્રાંતિની તૈયારી થાય, એવી આ તૈયારી સૌ પ્રથમવાર થઈ રહી છે, જેમાં આમ આદમી પાર્ટીની બોડી બેસી છે એ બદલ અને આ એક ઉમંગ સાથે દરેક ગામની અંદર આ એક ઉમંગ સાથે ખરેખર એક ઉમ્મીદ સાથે આજે પરિવર્તન થયું છે। એ સત્તાના પરિવર્તનનો આ પહેલી વાર જે ક્રાંતિ દેખાડી છે, એમાં ધાનપુરના યુવાનોએ છેલ્લા 5 વર્ષથી અડીખમ રીતે જે મહેનત કરી છે એ મહેનતનું આ પરિણામ છે, જેમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો, હોદ્દેદારો આ તમામને જે જીત્યા છે, જે નથી પણ જીત્યા એ લોકોનો પણ તમામનો સાથ સહકાર રહ્યો છે। એ તમામને હું પાર્ટી વતી તમામને હું ધન્યવાદ અને મારા જોહાર કહું છું। હાલ આ વિડીયોમાં આટલું જ। આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજને લાઇક અને ફોલો કરો। યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।